નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. રતનગીયુ રોડ. ભણે ચારણ્ય જોઈ લે આપણા મલકને માથે, આષાઢની રીછેડિયું નીકળ્યું જો મોડો વાલોજી સાચા મોતીડા જ વરસે છે હું. ખમ્મા મોડી આઈને હવે તો ભીસું હાથડિયું થાશે, ચારણિયા હાલો આપણે દેશ. આષાઢીલા મેહુલાને પોતાના મુલક પર વરસતો નિહાળીને દુકાળ ઉતરવા માટે ગુજરાતમાં ગયેલા એક નિશાળિયા ચારણનું અંતર આવા કલોલ કરી ઉઠ્યું અને પડખે જ પોતાની પાડીની ખરીઓ ઉપર તેલ ચોપડતી જુવાન ચારણી મરક હસીને મર્મ કરે છે. ભણે ચારણ ક્યાંય તોડી ડાંગલી ખસતી જાતી નહીં. સાચે સાચ ચારણ્ય માલધારીઓના મંડા થરી ન રે, એમો ભલો મેં તાટકતો સિંહ હો મોરલાના ગળા આમાં કીમાં ગુંજતા હશે. આજ તો ગયે ગાંડી થઈ જાશે હું. એવા ગાંડા મોરલા એવી જ ગાંડી ચારણીની જાત્ય બેના મન મેં દીઠી ફટકે. હાલો ચારણ્યા ઉચાળા ભરો ભીષને માથે હળું હાલતો થાય. ગુજરાતના અધ સૂકા તળાવડામાં પડીને કાદવમાં નહાતી અને માથે લાકડીઓના મેં વરસે છતાં પણ માણેથી ન ઉઠે તેવી મેઘલ ભેંસ ફક્ત ચારણના મુખમાંથી બાપ મેઘલ હાલો બાપ હાલો મલકમાં એટલી ધીરી ટોકાભરી બોલી સાંભળતા તો ભૂબાળ દેતી એકદમ બેઠી થઈ ગઈ અને શરીર ઉપર ચમરી ઢોળે તેમ પૂંછડું ફોગડીને દોડતી ચારણના ઝૂંપડા પાસે આવી ઊભી રહી. ઘંટીના 2 પડ, 2 ગોદડાના ખાપા ને 2 ચાર ઠામડા, એક સિંદૂરની ડાબલી વગેરે જે થોડી ઘર વખરી હતી તે ભેંસની પીઠ પર લાદીને ચારણ ચારણી સોરઠને માર્ગે ચડી ગયા. માથે કોઈક દિવસ ઝરમર તો કોઈક દિવસ લૂંગડા બોળી નાખે એવો વરસાદ વરસતો આવે છે અને વળી પાછું ઉગાડ થતાં જ પોતાની ભીંજાયેલી ઉડણીને ધણીની પડેલી પાકડી વગડામાં સુકાવતા 2 જણા ચાલ્યા જાય છે. વાયરામાં ચારણીના માથાની વાભ લાંબી કાઢી વાદળી સી લોટો ઉડીને મોં ઉપર નાટારંભ કરે છે અને એ ભીના લાવરણી વહુના ગાલ ઉપર ગોરી રૂપવાળી સ્ત્રીઓને પણ આટે એવી સુખની લહેરો પથરાતી દેખીને ચારણ હાસ્ય પણ કરતો આવે છે કે આવા રૂપને આવા હસવા કોઈ ચારણને અર્ધે સાચે સાચ ચારણ ના અર્થે. મેસમાં જાશું ત્યારે સોના ફૂઈને જાના ફૂઈ મને લાખ મેણા મારશે. મેણાવાળી કીમાના બસ મેણા એ જ આવડ્યા બધા રૂપ તે કાંઈ ચારણીની દીકરીને હોય, વેશ્યાને હોય અને આવડું ખંડ તે ક્યાંય હસાય. ચારણીય જુવાનડી હોય તો એ બીજાના ભાડતા મોહી કે મલકાવાય. આવું બોલી મારો જીભ કાઢે નાખશે. તે કટંબમાં રિયા વન્ય હાલશે. હું એ કહું છું કે કટંબમાં રિયા વન્ય હાલશે. હું તો બીજે કી કરું મહેનત કરે ને મોટું કરમાવી નાખસ અને હસું રોકસ સારું ગાલે ડામ દેશ. અરર ભણે ચારણ્ય તું આ કી ભણસ, જાણે પોતાની તમામ માયા મૂડી કોઈ ભૂત ભરખી જતું હોય તેમ ચારણ્ય આંખો ફાડીને સ્ત્રીના મોં સામે જોઈ રહ્યું. બીજો ઉપાકી ચારણ ના તો આપણે નેસમાં નસે જાવું. આસે થળમાં કોક ગામ આવે ત્યાં જ કૂબો કરીને પડ્યા રહેશું. એમાં કટબમાં મેલેને ટીકા કરતા 4 જણા, 2 માનવીને 2 ઢોર ચાલ્યા અને થોડા દિવસે ગીરની જાળીમાં ઉતર્યા. રાયણા, ઉમરા અને ટીંબરવાના ઝાડ ઉપર ફળ ઝબડું બેચે, વાંદરા ઓળોકાંબો રમે છે અને જાંબુડા ખરીને નદીઓના પાણીમાં જાંબુ વરણા કરી મૂકે છે. ડુંગરની ધારો ઉપરથી મોરલાને ગરદન ઝુલાવીને ગહી કાટ દેતા જેમ ચારણીએ જોયા તેમ તો એનો પ્રાણ ગગન સુધી છલંગો મારીને છકડિયા દોહા ફેંકવા લાગ્યો.
આષાઢ વર્ષે એલીએ ગાજવીજ ધનધોર, તેજી ભાંદ્યો તરુવરે, મધુરા બોલે મોર, મધુરા બોલે મોરને તે મીઠા, નળ મૂલા સાજન સપનામાં દીઠા, કે તમાચી સુમરો, શિયાળી ઢેલને માનવે મોર. આષાઢ વર્ષે એલીએ ગાજવીજ ધનધોર, એમ છકડીઓ પૂરો કરીને ચારણો પોતાનું પડખે ચાલી આવતી ઢેલડી સામે જુએ છે. બંનેના મોં સામ સામા મલકે છે અને સામેથી ચારણી દોહો ઉપાડે છે કે મોર મારે મર્દે થયો, વહારા કાઢી વેણ, ગરી તે કહ કે ગરવો ગચે, સૂતા જગાડે શેણ, સૂતા જગાડે શેણ તે મોરલો ઉડી ગયો, વાલા સાજણાનો સંદેશો અધવચ રહ્યો, પાંખો પીડી પોપટને કોયલ રાતે નેણ, મોર મારે મર્દે થયો ને વહારે કાઢી વેણ. આવા ગીત લલકારાય છે ને ડુંગરાના ગાળા સામે ગાવા લાગતા હોય તેમ ગુંજી ઉઠે છે. ધણીને ધણિયાની બંને ચારણ, બંનેની જીભે સરસ્વતી, બંનેએ મુખે કવિતાના અમૃત ઝરે છે. ચારણીય કેમ જાણે અષાઢની રાતમાં આપણે વિખૂટા પડીને ગાતા હોઈએ એવો રંગ મચ્યો છે. હું અરે ચારણ્ય, આ તો પારકી વાણી, આમાં ઓલ્યો સાચો સંવાદ ન આવે. હું મરી ગઈ હોઉં ને તું મરસ્યા ભણતો હતો એવો સંવાદ. અરે તું મરી જાતો તો હું ઝાડવા રોવું, ખબર છે મરી તો જો એકવાર, હું મરીને પછી ક્યાંથી તારા ઝાડવાના રોણા જોવા આવવાની હતી. એલા કિલ્લોલ થઈ રહ્યા છે ત્યાં એક પહોળા પટવાળી નદી આવી. નદીમાં આછો આછો પ્રવાહ ચાલ્યો જાય છે. કાંઠે હાંડા જેવું રૂપાળું ગામઠું શોભી રહ્યું છે અને સાંજને સમયે પનિયારીઓ પોતાને માથે અધ્ધર પધ્ધર પાણીની મોટી હેલીઓ માંડીને નદીમાં ઊંચા ઊંચા બેડાનો ચડાવ ચડી રહી છે અને ચડાવના થાકથી રાતાચોળ થયેલા મોઢા ઉપર આષાઢના આથમતા સૂર્યને કેસુડા વરણી છાયા છવાય છે અને બેખડો ઉપર કોઈ અજબ જાતના ફૂલ ઝાડ સીધે સોટે એક સામટા ઉગી નીકળ્યા હોય એવો ઠાઠ મચી જાય છે. ભેંસ પાણી પીએ છે. ચારણી એના ભીનાલા પગના પોચા ધોઈને કાદવ ઉખેડે છે અને ચારણ નદીના કાંઠાના લોકોને પૂછે છે, ભાઈ ગામના દરબાર કોણ છે? જવાબ મળ્યો કે બાપુ પોરસોવાળો, કેવાક માણસ છે, ગુલાબી દિલના, વાસ રાખશે, માર ધરીને કોણ ના પાડે. ઠીક ચારણ્ય, તું આસે વેકરામાં ઊભી રહેજે હું ને ભીંસને સાચવજે. હું અબગડી હડી ઢાકતો ગામમાં જઈને દરબારને મોડેથી આવું. જો હા પાડશે તો આપણે સહુ ગામમાં જીશું, નીકળ સામે ગામ તોડા માવતર છે તીસે પોકી જીશું. ઠીક ચારણ્ય, હું ઊભી સા, પણ જોજે હું આસે જ ઊભી રહેજે, આગી પાછી થાતી નહીં. નીકળ, હું બોકાસા દઈને કિસ્સેથી બોલાવીશ અને વળી અજાણ્યું ગામ છે. ભલે ચારણ્ય, નહીં ખસા. ફરીવાર ચારણે પાછા વળીને ભેખડ ઉપરથી સાદ કર્યું, ભણે ચારણ્ય, ખસતીને હું અજાણ્યું ગામ છે. એ હો મોડા સમ છે. એમ હળવેથી બોલતા બોલતા ભેખડથી ચારણે પોતાની ગરદન ઉપર હાથની આંગળીઓ ફેરવી ચારણીએ ડોકો ધૂણાવીને સોગંદ કબૂલી લીધા. ચારણે દરબાર પોરસાવાળાની ડેલીએ જઈ છેટેથી દરબારને બિરદાવ્યા. જવ જેટલા જાડા વાળા મોઢ્યો વતન તો આણી ઉચાણા પાદર તમાણે પોરસા. હે પોરસાવાળા, મને 2-5 વીઘા જમીનના જાડા કાઢી આપો તો હું અહીં વતન કરીને મારી ઘર વખરી લઈ આવું. આવો આવો ગઢવી, ક્યાંથી આવો છો? બાપુ ગુજરાતમાંથી દુકાળ ઉતારીને આવતો સા. 2 માણસના મુઠ્ઠી મુઠ્ઠી હાડકાં માઈને એક બકરી જેવડી ભેંસ બંધાય એટલી જગ્યા આપો તો ગામ દીધા બરોબર માનીશ. અટાણે તો અંતરિયાળ સા. ભલે ઠાકર મહારાજ દઈ રહેશે. ગઢવી કસુંબા પાણી તો લ્યો. ચારણના પેટમાં 2 પ્યાલી લાલ કસુંબો પડ્યો એટલે ચારણને ઇન્દ્રાસન મળી ગયું લાગ્યું. દાયરામાં વાતોના દુબાકા ઉપડ્યા હતા એમાં ચારણ પણ ઉતરી પડ્યું. જાતનો દેવી પુત્ર જીભમાં ભારી મીઠપ.
કોઠામાં કવિતાના અખંડ દીવા બળે. આષાઢ જેવી મદમસ્ત ઋતુ, અને એમાં પણ પોતે રસભરી ચતુર સુજાણ ચાણીનું જોબનવંતો કંથ. પછી તો પૂછવું શું? ગીત છંદોના ધમાકા મચ્યા. હોકાની 3 ઘૂંટ લેતા ચારણને કેફ જ ઉપડ્યો. આંખો બબ્બે ધૂંધાવતા પારેવાની જેમ લાલ ચળોઠી બની ગઈ. પોતાના ફૂલેલા ગળાને મોકળું મેલી ચારણે રાધા કાનના વિજોગની 12 માસી ઉપાડી અને દિશાઓ જેમ સજીવન બનીને સામા હોકારો દેવા માંડી. તેમ તો ચારણે ભાંગતી રાતે કોઈ વિજોગી માનવી મરેલા કંઠને સંભારી વિલાપન ગીત ગાતું હોય એવા શોરથી ભેરુ બંધોના વિરહ ગીત ઉપાડ્યા. ગરદે મોર ઝીંગોરિયા, મોલ થડકે માંડ, વર ખારી રેત વણવવા, આવ્યો ધંધોબી આષાઢ. પહાડ પર મોર ટહુક્યા, મોરલોને મેડીઓ થરથરી ઉઠ્યા. ગર્જના કરતો આષાઢ આવ્યો, એવી વર્ષાની ઋતુ હું વણવું છું. એટલો દોહો ઉપાડતા તો સાચે સાચ દરબારની માંડ મેડી થર થર કાપવા લાગી. અને આવ્યો ધંધોબી આષાઢ. આટલા આખરી વહેનની ધોળિયા વાળીને ચારણે આષાઢને આલખ્યો. આષાઢ ધંધોબી લંબુએ અંબર, વદળ બેવડ ચોવડિયું, મહોલાર મહેલીએ લાડ ગહેલીએ, નીર છલીને ઝલે નળીએ, અંદ્ર ગાજ અંગાજ કરે ઘર ઉપર, અબ નયા સર ઉભર્યા. અજમલ નથુ તણ કુંવર આલણ, સોય તણી રત સંભર્યા. જીએ સોય તણી રત સંભર્યા, મુને સોય તણી રત સંભર્યા. આષાઢ ગાજે છે, આકાશ લૂંબી ઝૂંબીને ડળી પડ્યું છે. વાદળા બેવડાને ચોવડા થર બાંધી ગયા છે. મહિલા તો જાણે કે લાડ ઘેલી થઈ ગઈ છે. નીર એટલા છલકાય છે કે નાળિયામાં ઝલાતા નથી. ધરતી પર ઇન્દ્ર ગાજ્યા કરે છે. સરોવરમાં નવા પાણી ઉભરાયા છે. તેવી ઋતુમાં જે અજમાલ નથુના પુત્ર આલણ તો મને યાદ આવે છે. એમ 3 ને 4 પલટા ખવડાવી છેલ્લા ચરણનું કલેજું ચીરનારું સંભરાણું ગળામાં વારંવાર ઘૂંટે છે. અને ચારણની વાણી પર ફિદા બનીને દરબાર પુરસાવાળો પડકાર આપે છે કે વાહ વાહ, ગળવા પ્રાણ વિંદી નાખ્યા. હા મારો ભાઈ, હવે શ્રાવણ ભલે થઈ જાય, જો સામા મોરલા ગઈ કે છે, જો છંદને હેઠું ન પડી જાય. એમ ભલકારા સંભળાતા તો ચારણે શ્રાવણનું રૂપ બાંધ્યું. 9 ખંડ નીલાણિયા પાવન પાણીએ, વાણીએ દાદુર મોર વળી. સવદાસ ચડાવણ પૂજાય શંકર, શ્રાવણ માસ જડે સજડી. પસનાર કરે તન નાવણ પૂજાય, સકરાવત સદ્ધરિયા. અજમલ નથુ તણ કુંવર આલણ, મુને સોય તણી રત સાંભર્યા, મુને સોય તણી રત સંભર્યા. 9 ખંડ નીલા થઈ ગયા છે, પાણીથી પવિત્ર બન્યા છે. દેડકાને મોરને મુખેથી નવી વાણી ફૂટે છે. શિવના ભક્તો શંકરને પૂજા ચડાવે છે. શ્રાવણ માસ જળમય બની ગયો છે. પુરુષને નારીઓ નૃત્ય નાહીને શંકરના વ્રત ઉજવે છે. તે વખતે હે મિત્ર આલણ તો મને સાંભળે છે. રંગ ઘડવા સંભર્યા કેમ ન સાંભળે. ઋતુએ ઋતુના હિલોડા ભાડીને મોરલો ભેરુને સાંભળે તો બીજો કોણ સાંભળે. વાહ વાહ, હવે ભાદરવોય ભલે થઈ જાય, જો દોર તૂટે નહીં. આભા મંડળે સોર સંધાઈ ગયા છે. હા ગળવા અને ગળવે ભાદરના રંગ આલખ્યા. રંગ ભાદરવ શ્યામ ઘટા રંગ સંતોય, રંગ નીલભર શ્વેત રંજે. ફળ ફૂલ પ્રબળ કમળ ફેલી, વેલ્ય નેક અનેક વજે. પરિયા દન સોડ કિલ્લોડ મેં પોખત, કારખી મોખ ધમ કિયા. અજમલ નથુ તણ કુંવર આલણ, સોય તણી રાત સંભર્યા. ભાદ્રપદ મહિનાની શ્યામ ઘટા બંધાઈ ગઈ છે. આસમાન પર વીજળીના રાતા આસમાનીને શ્વેત રંગો છવાયા જાય છે. અપરંપાર ફળ ફૂલ ફાલે છે, કમળો ખીલે છે, અન્ય વેલડીઓ પણ કોળે છે. શ્રાદ્ધના 16 દિવસ સુધી પિતૃઓ પોષણ પામે છે. લોકો ઋતુઓના અવતારરૂપ
કાગડાઓને શ્રાદ્ધનું અન્ન ખવડાવી ધર્મ કરે છે, તેવી ઋતુમાં તું મને સાંભળે છે હે મિત્ર? ભલે ભલે મારો ભાઈ, હવે ભેગા ભેગો આસો માસ ગાયને વિજોગીના ભેટ કરાવી દેજે હું. અરે બાપુ, મરેલાના ભેટા તો થઈ રહ્યા, આ તો મરસ્ય છે. આસોમાં તો વિજોગના દુઃખની અવધિ આવી રહી. સાંભળો સાંભળો. શબ્દ ચરણના મોંમાં રહ્યો અને આસોના વિજોગનું પહેલું ચરણ ઉપડવા જાય છે ત્યાં તો પાણી આવ્યું, પાણી આવ્યું, ખસી જાવ એ બાઈ, ખસી જા, એવા ચસકા થયા અને હુડુપુર આવ્યાની ગરજા ચારણને કાને પડી. ચારણ બહાર નિંદ્રામાંથી ઝબક્યો હોય એમ એની જીભ થંભી ગઈ. ત્યાં તો બીજી વાર રીડિયા સંભળાણા. ઓ જાય, ઓ ભેંસ પાડી ને એક બાઈ તણાતી જાય, ઓ ચૂંદડી વર્તાય, અરે હાય હાય, કોક બાપડાનું ઘર ભાંગ્યું. ચારણના મોં પર લોહીના છંટોએ ન રહ્યો. દાયરો ચારણની આ ઓચિંતી દશા જોઈ ચોંકી ઉઠ્યો અને મોડી ચારણ્ય, મારી ચારણ્ય તણાણી. એવા ચસકા દે તો ચારણ દોટ દઈને પાદર પહોંચ્યો. નદી કિનારે જાય ત્યાં તો બેય કાંઠે આસમાન સામા છલંગો મારતા લોડ ઉછળી રહ્યા છે. મોજાની થપાટે થપાટી બે કાંઠાની બેખડો ફસકવા લાગી છે અને અંતરના તોફાન ધરતી ઉપર નિતારીને આકાશ તો કોઈ અંજાયેલ સરખા સંતના આત્માની માફક ઉઘાડ કરતું કરતું ચાર મેઘધનુષ્ય ખીચી રહ્યું છે. એ ઓલી ભેંસને પડખે બાયની રાતી ચૂંદડી તણાઈ જાય એ દેખાય. કાંઠે ઉભેલ માણસોએ આંગળી ચીંધીને ઉત્તર દીધો, એ ચારણ્ય, એ જ મારી ચારણ્ય, ઊભી રે, એટલે ઊભી રે. એકલી ક્યાં? એટલું કહેતો જ ચારણ્ય દોટ કાઢીને પૂરમાં પડવા જાય છે. ત્યાં તો માણસોએ એને બાવઠે ચાલીને રોકી રાખ્યો. સહુ સમજવા લાગ્યા કે ગઢવા, હવે તો એ જીવની ગઈ, હવે તું એને ક્યાં આમતો તો જાય ને. ચારણ્યને મેં ભેખડ માથેથી મોડા ગાળવા દીધા હતા અને ડોકું ધૂણાવ્યું તું એમ તે કાંઈ મારી ચારણ્ય જાય. મેલ દ્યો મને, હમણાં આંબી જઈશ મેલો. માણસો સમજી ગયા કે ચારણનું ચિત્ત ફટકી ગયું. કાંઠે એક બાઈ ઊભી હતી. એણે કહ્યું, અરે ભાઈ, તું સમ દઈ ગયો તો એટલે જ એ બિચારી નદીના પટમાંથી ખસી નહીં. નહોતી ખસી, સાચે સાચ નહોતી ખસી કે એક ડગલે નહોતી ખસી ને બોન. ચારણે એ રીતે લવારીએ ચડવા લાગ્યો. દરબાર પુરસા વાળાએ લોકોને પૂછ્યું, શું થયું ભાઈ? આ ગજબ સી રીતે થઈ ગયું? જુઓ બાપો, આ વટે માર્ગો ક્યાંકથી નદીમાં ઉતર્યા. ચારણને ભેંસ પાસે ઊભી રાખીને ચારણ તમ પાસે આવ્યો. ઠેઠ પાદર સુધી કહેતો ગયો કે ખસીસમાં અને પછી હડે ટાટ પૂર આવ્યું. રૂપાળી રાતી જોડ ચુંદડીનો લાંબો ઘૂમટો તાણીને ઉડ્ય થાતી લટે બાય તો બાપડી મલકતે મોડે આ નદી અને આપની શોભા નીરખતી હતી. લીંબુની જેવી મોટી અને કાળી ભમર તો બેયે આંખ્યો હતી. અમે તો સહુ જોઈ જ રહ્યા હતા. ત્યાં તો પૂર આવ્યું. હડેટાટ ટુકડો સંભળાણો અને ઉપરવાસથી ચહકા કરતા માણસો દોડ્યા આવ્યો કે ભાગો, પાણી આવ્યું. અમે સહુ તો દોડીને કાંઠે ચડી ગયા, પણ બાઈ તો આરસની કંડાયેલી પૂતળી હોય એવી એમને એમ રહી. અમે રીઢીઓ દીધી કે હાલ્ય, પણ એ તો જોગમાયા જેવી હસતી જ ઊભી રહી. સાંભળીને સહુ શ્વાસ લઈ ગયા. દરબાર પોરસાવાળાએ ઊંડો નિસાસો મેલીને ચારણના ઉજ્જળ મોં સામે મીટ માંડી, પણ નજર ઠેરવી ન સકાણી. ચારણનો મોં તો જાણે પલકવારમાં ધરતીકંપથી દરિયો શોષાઈ ગયો હોય એવું થઈ ગયું હતું. ગળી ગયું મારી ચારણને પુરસા, તારું કામણગારું પાદર જ ગળી ગયું. એવું બોલીને ચારણે બુદ્ધિ ભૂજાયાના ચિહ્ન બતાવ્યા. ચારણે ચિત્ત બ્રહ્મમાં દુહા પડ્યા. મેં આવી ઉતારો કર્યો. જબ્બર વસીલો જોઈ કામણગારું કોઈ પાદર તારું પોરહા
હે પુરસાવાળા, તારા સરખો મોટો આશ્રયદાતા જોઈને મેં ઉતારું કર્યું, પણ તારા ગામનું પાદર તો કામણ કરીને મારી સ્ત્રીને સંતાડી બેઠું છે. હું તોય હરાવ્યું, ખજીનો બેઠો ખોઈ, કામણગારું કોઈ, પાદર તારું પોરહા. હે પુરસાવાળા, તારું પાદર તો કામણગારું એવું જાદુ કરનારું કે મુજ ગરીબની જે મૂડી હતી તે હું અહીં ગુમાવી બેઠો. મારા જીવનનો ખજાનો ચરાઈ ગયો. હું તો કામણની કોર છેડેથી છૂટી ગયું. રતન ગયું રોડ પાદર તારી પોરહા. અરે પુરસાવાળા, મેં અભાગીએ મારા એકના એક રતનને કામડીને કોરે ગાંઠ વાળીને બાંધ્યું હતું, પણ ઊનની કામડીને ગાંઠ કાંઈ વળે ને વળે તો કેટલી ટકે છેડે વાળેલ ગાંઠ છૂટી પડી ને રતન રોડાઈ ગયું. મેં રતન જેવી જાણીને કાળજી કરીને સાચવી નહીં, નદીના પટમાં ઊભી રાખી. મારી બેકાળજીથી હું એને આજ તારા પાદરમાં ગુમાવી બેઠો. સાથે લે સંગાત વચ્યાત આવ્યા વર્તાવા, રાખ્યા રણમાં રાત પાદર તારે પોરહા. અમે વિદેશી વટે માર્ગો જીવતરની સંગાતથી સ્ત્રીને સાથે લઈ તારે આંગણે ગુજારો કરવા આવ્યા. ત્યાં તો ઓ પુરસાવાળા, તારા પાદરમાં જ અમને તો અંતરિયા રાત રાખી દીધા. ઓચિંતા આવે મદરતે વાદળ ગળ્યા, રતન ગયું રેલે પાદર તારે પોરહા. જીવતની અધરાત થઈ ગઈ છે તે ટાણે ઓચિંતા જાણે વાદળ વરસ્યા ને મારું રતન તણાઈ ગયું. કાયા કંકુની લોડ સાચવતા સોનાજી પડ્યા રાખને રોડ પાદર તારે પોરહા. કંકુની પૂતળી સરખી એ પ્રિયતમાની કાયાને હું સોના સરખી મહામૂલી ગણીને જાળવતો હતો. ત્યાં તો હું ગરીબ આદમી તારા પાદરમાં લૂંટાઈ ગયું. મારું સાચવેલું ધન રોડાઈ ગયું. બેઠેલ ભળિયા કરી સાંસલે સાસાજી ફળક્યું લે ફાળે પાદર તારે પોરહા. હે પુરસાવાળા, શિકારીથી ત્રાસીને નાસેલ શ્વાસ ભર્યું સસલું જેમ પોતાની નાની સી બોખલ કરીને તેની અંદર શિકારીઓથી ચાનું પડ્યું રહે, તેમ હું પણ મારી ચારણીયા રૂપ ગરીબ બોખલમાં ચાનો માનો વિશ્રામો લેતો હતો. એમાં કાળરૂપી શિકારીની ફળ પડી મારું વિશ્રામાનું ધામ છૂટી ગયું ને હું હવે એ કારને મોખરે શિકારીની આગળ નિર્દર સસલો દોડે તેમ દોડી રહ્યો છું. દલને ડામડે દે ઉભલ ઓટ વારે, રીયું રાંડિયું દે પાદરે તારે પોરહા. હે પુરસાવાળા, બીજી તને ખબર છે તે ટોળામાંથી છૂટા પડી ગયેલા ઉટડાને વિલાપ કરતું જોયું છે. બીજું કોઈ પશુ પોતાના સંગાતીઓની વિખૂટી પડીને જે વેદના પામે તે તો વિખોટા પડેલા ઊંટની વેદના આગળ કાંઈ વિસ્તારમાં નથી. એના વલખાને એના વિલોપ તો દીઠાને સાંભળ્યા ન જાય એવા. એમાં પણ એને પગે ડામણ બાંધેલી હોય એટલે એ હાલી ચાલી પણ ન શકે. ઊભો ઊભો અહોરાતા ગાંગરિયા જ કરે એવી દશા અત્યારે મારા અંતઃકરણની થઈ રહી છે. કૂવાને કાંઠે દલ મારું ડોકાય, જોઈએ તરસ્યું ન જાય પીધા વેણની પોરહા. તરસ્યો માનવી કૂવાને કાંઠે ઊભો રહીને પાણીમાં ડોક્યા કરે, તેથી એની તરસ કદી છીપતી નથી. તેવી રીતે હે પુરસાવાળા, મારા હૃદય તરસે વલવલતું એ પ્રિયાના મરણરૂપી કૂવામાં ડોક્યું કરે છે, પરંતુ એના રૂપગુણના નીરને પીવાનો તો વખત તો હવે ચાલ્યો ગયો. બાવળને ઝાડ જ બિયા વાઘે નીર વન્યા, કેળીઓ કોળે ના પાણી વણ્યાની પોરહા. અરે હે પુરસાવાળા, બાવળ જેવા બળવાન અને કઠોર ઝાડ તો પાણી પીના ઉછરે, પણ કેળ જેવી કોમળ વનસ્પતિને તો અંતિશય પાણીનું સિંચન જોઈએ. એવી રીતે અન્ય અનેક જોરાવર હૃદયના માનવી પ્રેમ સિવાય જીવી શકે, પણ હું કેળ કેવો કોમળ હૃદયનો જીવ મારી સ્ત્રી વગર સી રીતે જીવું? અથવા તો વવારીએ વાળા તળિયે ટાઢક જોઈ કેળીઓ કોળે ના પાણી વરની પોરહા. હે વાળા દરબાર, તું કહે છે કે હું ફરી વાર પરણું. મારા સ્નેહરૂપી ઝાડને તું કાંઈ ટાઢું પાણી વાળું તળ જોઈને એટલે કે
કોઈ સ્નેહભર્યું પાત્ર જોઈને રોકવા માંગે છે, પણ હે બાપ, મારો સ્નેહ તો કેરનારો પાસ સરીખો કોમળ છે, એને ઉપરથી પાણીના સિંચન વિના ખોડાવી નહીં શકાય. એનો તો મરનાર એ ચારણીનો જ પ્રેમ જળ પીવા જોઈએ. સૂતલ શોખ કરે કણ કણ કુંજાજી, માર્યું મધરાતે પાદર તારી પોરહા. હે પુરસાવાળા, કુંજ પક્ષીઓની રીત છે કે રાતે કાંઈક આખું વૃંદ ઓથ ગોતી આરામ કરે અને 4 કુંજાડા વારા ફરતી ચોકી રાખી સૂતા સૂતા કુંજાડા લહેરથી ઝીણું ઝીણું કણક્યા કરે. આવી લહેરથી મારું હૃદય પક્ષી પણ પોઢ્યું હતું. ત્યાં તો બરાબર મધરાતની બર નિદ્રામાં શિકારીએ માર્યું. વાછરડુંવાળા બાબરતું ભળાય, થર આતમતો તો થાય, પરસ્યા વોણનો પુરહા. હે પુરસાવાળા, ગાય પોતાના વાછરડાને પોતાની સન્મુખ જ બાંધેલું જોતી હોય છતાં પણ એને પોતાની જીભથી સ્પર્શ કર્યા વગર માતાનો જીવ ઠરતો નથી. તેમ મારા હૃદયને પણ મારી પ્રિયાના સ્મરણ માત્રથી જ શાંતિ નથી વળતી. ઉડી મન આંબરે ચડી, ચકલેજી સદાય, કફરી રાત કળાય, પોન ફાટે પોરહા. સંધ્યાકાળથી જ વિખોટા પડીને નદીના સામસામા કિનારા પર બેઠેલા ચક્રવાક પક્ષીના નર માદા જેમ વારંવાર ઉડી ઉડીને ઝાડ પર ચડીને જોયા કરે કે સૂરજ ઉગ્યો છે, પ્યો ફાટી છે. એ રીતે મારું હૃદય ચોખ્ખું પણ મારે વારે નજર કરે છે કે આ વિયોગ રાત્રિનો અંત છે ખરો, પણ મારે તો મિલનનું પ્રભાત પડતું જ નથી. અમારા ઉડે ગયા અદ્ધર ઉચાડા, વિસ્મસુવાળા પેલા ભવમાં પુરહા. તરસ્યા જાય તળાવ સરોવર સૂકી ગયા, અગ્નિ કી ઓલાય પીધા વીણની પુરહા. હે પુરસાવાળા, તરસ્યા થઈને અમે તો સરોવર તીરે આવ્યા હતા, તો છલોછલ ભરેલું સરોવર અમારી આંખો સામે પલકવારમાં મુકાઈ ગયું. હવે પાણી પીધા વગર મારા અંતની પ્યાસની જ્વાળા સી રીતે ઓલવાય. દેયું દિયાળે સાચવતા સોનાજી, રોવણીની રાખોડે પાદર તારે પોરહા. દિવસો દિવસ અમે જે પ્રિય દેહને સોનાની માફક સાચવતા હતા, તે આજે તારે પાદર રાખમાં રોડાઈ ગઈ. ઓ પુરસાવાળા, સુગડ હેતળી સુંદરી, સુખની છાકમ છોડ, દુખાને ધમ રોડ પાદર તારે પોરહા. એવી ચતુર અને સ્નેહાળ સુંદરીના સાથમાં મારે સુખની છોડો છલકતી, પણ હવે સ્ત્રી મરતાતું. હે પુરસાવાળા, તારા પાદરમાં મારે જીવતરભરના કલેશ અને કષ્ટના ધમ પછાડ જ રહ્યા. તરિયા ગઈ તૃષ્ણા રહી, હેયું હાલક લોલ, રતન ગયું રોડ પાદર તારે પોરહા. હવે તો હે પુરસાવાળા, જીવતરમાંથી જન્મ સંગતિ શ્રી ચાલી ગઈ. મનમાં સંસાર સુખની વાંછના હતી, તે અણપૂરી રહી ગઈ. અંતઃકરણ આ ભવ સાગરમાં તૂટેલ નૌકા સરીખું ડામાડોળ સ્થિતિમાં પડી ગયું, કેમ કે તારા પાદરમાં મારું અમૂલક રતન રોડાઈ ગયું. હવે બાકી શું રહ્યું? બધીએ શુદ્ધ બુદ્ધ ગુમાવીને ચારણ આવા દુહાઓ લાવવા લાગ્યો. તે દિવસથી પુરસાવાળાની ડેલીએથી ગાન તાન અને ગુલતાન અટકી પડ્યા છે. જટાધારી ચારણ ડેલીએ પડ્યો અને નદીના વેકરામાં ચારણીના પગલાં પડેલાથી સત્તો રોજ આવા છાતી ફાટ દુહાઓ નવા નવા રચી જાય છે અને ચોદર આસુડે રોતો રોતો દુહો ગાયા કરે છે. દુહા સાંભળીને આખો દાયરો શોકમાં ડૂબી જાય છે, પણ ચારણના ચિત્ત ભ્રમ ઉપર કોઈ દવા કામ કરતી નથી. દરબાર પુરસાવાળાને અચાનક એક દિવસ વિચાર આવ્યો, એટલે દાયરામાં પૂછપરછ કરી કે બા, આમાં કોઈ આ ઘડવાના સગાવાલાનો જાણકાર છે? હા બાપુ, અમે સહુ ઓળખીએ છીએ. બાયના માવતર કીએ ગામ આ પડખેના નેસમાં. એને બીજી એકેય દીકરી છે? હા બાપુ, જુવાન દીકરી છે, સારું ઠેકાણું ગોતાય છે. ત્યારે બોલાવો એ બાઈના બાપને. ચારણનો સસરો હાજર થયો. દરબારે વાત કાઢી કે જો ભાઈ,
ભાણેજનું ચિત્ત ખસી ગયું. તેનું કારણ તારી દીકરી ઉપરની એની પ્રીતિ છે. ગાંઠ પણ વિજોગનું છે. હવે જો એ વિજોગમાંથી ફરીવાર સંજોગ બને તો એના અંતરમાં પડી ગયેલી ગાંઠ કદાચ છૂટી પડે. મને એક યુક્તિ સૂઝે છે. બોલો બાપુ, કહો એમ કરવા તૈયાર છું. તો હવે બરોબર આષાઢ મહિને તારી મારી દીકરીને અહીં લઈને આવજે. બહુ સારું. એમ આસો મહિનો ગયો. કારતક માગસરની ટાઢો ગઈ. ઉનાળો પણ ઉતર્યો અને જે ઘડીએ ઉત્તરાદી દિશામાં મેઘરાજાની શેરીઓ ફૂટવા લાગી, તે ઉપરવાસ વરસાદ મુશળધારે ત્રાટકવા લાગ્યો. તે ઘડીએ ચારણ પોતાની દીકરીને તેડીને હાજર થયો. દરબાર બોલ્યા કે ઓલી મરનાર બોરના જેવા જ લુગડા અને પહેરાવો. વસ્ત્રો પહેરાવ્યા. હવે ઓલી તણાઈ ગઈ એવી જ ભેંસને હેઠ એક પાડી આપણા ખાડુમાંથી દોરી લાવો. એને માથે ચારણની ભેંસ પર હતી તેવી ઘર વખરી લાદો. એ સૌને નદીના વેકરામાં ઊભા રાખો. જે જગ્યાએ પોર ઓલી ચારણી ઊભી હતી તે જગ્યાએ. અને હવે બાઈને કહી રાખો કે ચારણ દોડીઓ આવીને પૂછે ત્યારે પોતે જ એની પહેલી વારની પરણેતર છે એવા જ રંગઢંગ બતાવે. દરબારે કહ્યા મુજબની બધી તૈયારીઓ થઈ ગઈ. બરાબર 1 વર્ષ પહેલાંનો દિવસ આવ્યો અને બપોરનું એ જ ટાણું થયું. તે વખતે દરબારે યુક્તિ ગોઠવ્યા પ્રમાણે ફાધરથી રેડિયા પડ્યા કે દોડજો, ભાગજો, પાણી આવે છે. રેડિયો સાંભળતાની વાર જ ચારણના કાન ચમક્યા. મારી ચારણિયા, મારી ચારણિયા બોલતો નદી કાંઠે દોટ કાઢીને પહોંચ્યો. જઈને જોઈએ તો કાંઠે નીકળીને લાલ ચુંદડીવાળી ચારણી ઊભેલી દીઠી. એ જ ભેંસ હેઠ એ જ પાડી ને એ જ અણસારની નમણા મોવાડી ચારણિયા ચૂંદડીના છેડા ફરકી રહ્યા છે. છટાથી ઘૂમટો ખેંચ્યો છે. લોટો ઉડ ઉડ થાય છે અને ભીન લાવણીઓ મોં મરક મરક હસે છે. દોટ મેલીને ચારણીનું કાઠું પકડ્યું અને એના મોં સામે નિરખી ગઢવો પૂછવા લાગ્યો. ચારણિયા, આસે જ ઊભી છો ને? ઊભી જ હોવ ને. ચારણ, તું ગળાના સમ દઈને ગયો તો ને? ત્યારની ઊભી જ છો. ત્યારની એટલે ક્યાંની? હજુ તો મેં હમણે જ તું ગામમાં ગયો તો. ચારણની ગેલછા ઉડવા લાગી. પોતે જાણે કસુંબાના કેફમાં કાંઈક જોકે આવી ગયો હોય એવું હૈયે બેસવા લાગ્યો. મોં મલકાવીને ચારણીએ પૂછ્યું, કેમ ચારણ, કાંઈ નિંદર કરીને ઉઠ્યા છો? હા માળું, આંખ મળી ગઈ હતી ને મને કાંઈક સોણું આવી ગયું લાગે છે. શેનું સોણું? અરે ભયંકર સોણું. જાણે તું તણાઈ ગઈ ને હું વરસદીથી રોયા કરું છું. કસુંબો કાંઈક વધુ લેવાઈ ગયું હશે. આંખો ચોડીને ચારણે દુનિયા ઉપર દ્રષ્ટિ ફેરવી. ઉચાળા લઈને યુગલ ગામમાં ગયું. ગળવીને દરબારે સારું જોઈને ઉતારો કાઢી દીધો. પછી કોઈ વાર ચારણ રાત્રિના ચાંદરડાને અજવાળે ચારણના મોં ઉપર મીટ માંડીને પૂછ્યા કરતો, હે ચારણિયા, સાચે સાચ તું ત્યાં જ ઊભી હતી. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.